દંતેશ્વરના જલપતનગરમાં એક જ મકાનના ચોરીના નિશાને બનાવવાની ઘટના સામે આવી છે. છેલ્લા 2 મહિનાથી ચોથી વાર ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તે પણ નિષ્ફળ નીવડ્યો છે. દંતેશ્વર જલપતનગર વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનના મકાનને અજાણ્યા શખ્સો દ્વારા સતત નિશાન બનાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ફરી એકવાર ચોરોએ મકાનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ વખતે પણ ચોરોનો આ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 2 મહિનામાં આ ચોથી ઘટના છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ છે. રહેવાસીઓએ પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિકોની માંગ છે કે રાત્રિના સમયે વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે અને વારંવાર ચોરીનો પ્રયાસ કરનારા શખ્સોને ઝડપી પાડીને તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદોની શોધખોળ શરૂ કરી છે. નગર 5માં દંતેશ્વરમાં રહીએ છીએ અને એક દિવસ પહેલા જ ચોરીનો બનાવ બન્યો છે. કમ્પ્લેન આપી અને આજે 12:15 જ થયા હતા. કૂતરાઓ ભસવાનો અવાજ આવ્યો અને અમે લોકો બહાર આગળની તરફ જોતા હતા તો અમારી પાછળની તરફ અમારી જાળી ફરી જ્યાં પહેલા દિવસે કાપી હતી ત્યાં જ ફરી થયું. અમારા ઘરને અવારનવાર આ 1 મહિનામાં 5મી વાર ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે. મમ્મી પપ્પા બે સિનિયર સિટીઝન છે અને એમની સાથે મારા એક સિસ્ટર રહે છે. તો અમે પોલીસ કમ્પ્લેન પણ કરી છે, પણ છતાં ત્યાંથી અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી હજુ સુધી. આજે પણ અમે કોલ કર્યો ત્યારે પણ કોઈ રિસ્પોન્સ નતા આપતા. આખરે અમે કહ્યું કે હવે અમે ઉપર સુધી જઈશું ત્યારે આયા છે, પણ હજુ પીઆઈ નો કોઈ અતોપતો નથી. શું લાગે છે એક જ મકાનને વારે ઘડે ટાર્ગેટ કોઈની જાણભેદું છે, કોઈની દુશ્મની છે કે પછી ખબર નથી, પણ પોલીસની સહાય મળવી જરૂરી છે. કારણ કે સિનિયર સિટીઝનને અને પોતે પોલીસ કર્મચારી છે છતાં જો એ નિશાય થઈ જાય તો પછી બીજા લોકોની તો શું પ્રોટેક્શન માટે તો પોલીસ સાથે કોઈ આશા રાખવી ના જ જોઈએ. એકદમ ચુસ્ત બંદોબસ્ત એટલે કે કડક પેટ્રોલિંગ થવી જોઈએ જેવી પહેલા થતી હતી. આટલા બધા ચોરીના બનાવ થાય છે, રોજે રોજ 10 થી 15 થાય છે, છતાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી, તો એનો મતલબ શું થયો? જો જનતા સુરક્ષિત નથી તો તમે શું કામ રહો છો? ખાલી પગાર લેવા